પાલનપુરના બાદરગઢ ગામનો કડક નિર્ણય સામે આવ્યો છે, જ્યાં ગ્રામસભામાં પડીકા અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। દુકાનોમાં પડીકા, ગુટકા અને ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું। 1 સપ્ટેમ્બરથી પ્રતિબંધનો અમલ થશે। વેચાણ કરનારને 1000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે। દંડ સાથે નળ અને વીજ કનેક્શન કાપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। બાળકોના આરોગ્ય માટે ગ્રામજનોનો સામૂહિક નિર્ણય સામે આવ્યો છે, સાથે યુવાનોને વ્યસનથી બચાવવા માટે પણ ગ્રામજનોએ આ મોટો નિર્ણય લીધો છે। તલાટીને સરપંચ નક્કી કરવામાં આવ્યું, ગ્રામ સભા આપણે બોલાવીએ અને બોલાવીને નક્કી કરવામાં આવ્યું છે કે બાદરગઢના અંદર પડીક 10 રૂપિયાનું 5 રૂપિયાનું જેનાથી બચ્ચોના પર ભયંકર બીમારી આવે છે। આપણે બધા એ વાતને જોઈ રહી છે કે અત્યારે કેન્સરની બીમારી આમ થઈ ગઈ છે। બાદરગઢના અંદર એવા જેટલા મરીઝ છે એ કેન્સરના અંદર મુક્તેલા છે। તે નક્કી કરવામાં છે તમામ ગરીબ માણસોનું નુકસાન કરીને બધું પર સંપૂર્ણ કરવામાં આવે છે। બાદરગઢની ગ્રામ સભાના અંદર પૂરેપૂરું નક્કી કરવામાં આવે છે કે અમે બધા સાથ આપી, ગામવાળા બી સાથ આપી, સરપંચ પંચાયતની ટીમ બી રહે, તલાટી બી રહી, સરપંચ બી રહી। અગર સાથ સરકાર હશે તો અમે ઇન્શાઅલ્લાહ પૂરી બંધ કરશું। અને જે માણસ 1 તારીખથી આના પર અમલ ન કરે તો 1000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે અને એની લાઇટ બિલ અને પાણી બી કાપવામાં આવશે। આ અમે નક્કી કરવામાં આવ્યું છે અને અમે ઇન્શાઅલ્લાહ આના ઉપર અમલ કરશું।